જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં. આજે છે ગુરુ પૂનમ અને ખાસ હું અને મારા મિત્ર જઈએ છીએ બગદાણા. તો અત્યારે છે ને અમે આપણે મહુવાની બાજુનું ગામ વડલી છે ને વડલીથી વિડીયોની શરૂઆત કરી છે. અને અત્યારે આપણે ગુરુ પૂનમ નિમિત્તે જે બગદાણાનું જે ભવ્ય આયોજન છે ને ત્યાં વિડીયોમાં બતાવવામાં આવશે, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. હાલ અત્યારે જો આપણે રોડ ઉપર છે, સરસ મજાનું લોકેશન છે, મસ્ત મજાનો મારો ભાઈબંધ પણ જો જા રોડ ફોન ભૂલી જાય ને ભાઈ. જો જા બાપા સીતારામ સીતારામ. તો ભાઈ રેડી થઈ ગયા છે બધા કમ્પ્લીટ. વિડીયોમાં ભેજા રહીજો. દર્શન કરવા માટે બાપાનું જે નવું મંદિર છે ત્યાંના મંદિરના દર્શન, આજે ગુરુ પૂર્ણિમાના દર્શન કરી લ્યો. અને બાબાજી લખવાનું ભૂલતા નહીં. ખાસ મંદિરની અંદર પણ સરસ મજાના કહેવાય કે ફુગ્ગા અને સરસ મજાનું ડેકોરેશન થઈ ગયું છે. દર્શન કરી અને અત્યારે આપણે બહાર નીકળી ગયા છીએ મંદિરની. અને આજે કમાન્ડમાં છે બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. અને જો આ મેળામાં એવા છે આપણે હિન્દુના દીકરા તરીકે ગૌ માતાઓને બચાવવા લઈ લઈ. સરસ મજાનો પંખો છે. રેતી હુકર ગોકળની ગાવડી અરે મને આ છે ને ટ્રાફિક માં આવે છે. થોડી તો ભલે ઓલા ખાટકી નથી વેદવી નંદના નેહડાની ગોકળની ગાવડી છું. અરે ખાટ. અને હવે આપણે તો અત્યારે આપણે બગદાણાથી ઘરે બી આવ્યા. અને અમારે આ ભાઈ છે ને ભણવા ગયા હતા, એટલે એ હવારના ફોન કરી કરતા હતા કે પપ્પા બગદાણા છીએ ને મારા હાટું કંઈક લેતા આવજો. તો એના માટે લેવા હતા. જોઈ લે પવન આવે છે. થવા દેતો આ બાજુ રાખતો. વાહ, ગમે છે તને? જો તારા હાટું બે વસ્તુ લીધી છે. એક આ બેટરી લીધી છે અને આ પંખો લીધો છે. તો એ છે ને બગદાણા એને આવવું હતું અમારે હારે, પણ ત્યાં તો કાંઈ ટ્રાફિક હોય એટલે કાંઈ લઈ નતા ગયા. એટલે એ ઘેરે હતો, ભણવા વહી ગયો હતો, એટલે એના માટે લાવ્યા છે. અને અત્યારે હવે જઈએ છીએ આપણે ઈંગોરાળા જવાનું છે. અમારે ઘેરે થોડુંક કામ છે, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ઘેરે પૂજી ગયા અને જો ઘેરે કોઈ છે ને તાળું માર્યું છે, કેમ કે આજે ગુરુ પૂનમ છે ને તો બધા અલગ અલગ વીએ ગયા છે. પણ ઘેરે આમ જો હમણાં કેળું આવ્યા નથી ને, ફૂલ એમ સરસ મજાના ખીલ્યા છે જાસૂદના. જો કાંઈ ઘટે નહીં હો. નેર છે ને પાણીનું નેરું છે ઘરની પાસે, આખું ભરાઈ જાય. તો આ જોવામાં છે ને બહુ સીસરું લાગે, પણ હકીકત છે ને બહુ ઊંડું, વધારે પડતું ઊંડું છે. પણ અમારે છે ને વાડ કરેલી છે એટલે વાંધો ન આવે. બાકી છોકરાવાળાને ધ્યાન રાખવું પડે. આ રીતનું જો બધું લીલું સમ થઈ ગયું છે. મીઠો લીમડો, 2-3 લીમડા છે આ બાજુ. હમણાં થોડીક આવાજ કપાઈ નાખી અહીંથી, થોડુંક બળતણ થઈ જાય. અને હું કહેતો તું સીતાફળીમાં હા વણ ફૂલ આવ્યા હો અમારે. જો આ વર્ષે ભાઈ આ 2-3 વર્ષ થઈ ગયા છે. હા છે ને આપણે નર્સરીમાંથી લાવ્યા હતા અમે, અને
ઓલું વૃક્ષારોપણ કરવાનું હોય ને એમાં ગયા હતા એક વખત દાડીએ તે ત્યાંથી ને 2-3 રોપડા લાવ્યા હતા જામફળીના સીતાફળીના. તો જો આ સોંપી દીધી હતી તો થઈ ગઈ છે ને હવે જો ફૂલ આવવા મળ્યા છે. જામફળ તો છે ને પોરના આવવા મળ્યા છે, 1 વર્ષ અગાઉ આવવા મળ્યા છે ને આમાં આ વખતે આવ્યા છે. અહીંયા જો લીંબુડી છે, લીંબુડીમાં હજી છે ને લીંબુ કાંઈ આવતા નથી. અને આ જો કેદુના ઘરે આવવાનું હોય ને એટલે આવે એટલે પહેલાં છે ને બધું જોવાનું, કેમ કે કેદુના ડબ્બામાં રી આવે છે. બંધ મકાનમાં કેદુના રી આવે એટલે અહીંયા આવે એટલે આમ જો મસ્ત મજાનું આમ લાગે કે ભાઈ શુદ્ધ પવન આવે, મસ્ત મજાનું વાતાવરણ હોય, મજા આવે ને હવા ઉજાસમાં અહીંયા આવે ને આમ એકદમ આમ શાંતિ જેવું લાગે. બાકી તો પછી તો સિટીમાં તો ખબર જ હોય હા જામફળી છે ને થોડીક આ પવનના હિસાબે નમી જાય છે, કેમ કે આ ચોમાસામાં થોડીક કોળામણી વળી છે, મતલબમાં કોળાણી છે ને એટલે આ છે ને 12 માસી છે એટલે આમાં 12 મહિના આવે છે. કેમ કે ઉનાળામાં અમે જોઈએ ને તો એ જામફળ આવ્યા હોય અને ચોમાસામાં શિયાળામાં અત્યારે તમે જોવો ને તો જો અત્યારે ફાલ છે ને જો હું ખાશો હે વાહ ભૂંગળા લઈ આવ્યો એ તો ભાઈ ભાગ ઉપર જ રહેવાનું એને શાક રોટલા ઓછા ખાવાના, બાકી બબલા કુરકુરિયા બા રહેવા દે બળગીરમાં. ઘેરેથી ધક્કો ખાધો વાસેટી લેવા, કેમ કે અત્યારે છે ને ચોમાસાની સિઝન છે તો વાસેટીના ફૂલ હોય ને એની ભાજી સારી બને. તો અહીંયા થાય છે પણ અહીંયા છે ને કોક ઉતારી ગયું છે તો એટલા ફૂલ મેળા કહેતો જો ધક્કો છે. કેમ છો હવે કાંઈ વાસેટી મળી નહીં હે તમારે એવી ઈચ્છા હતી પણ આ છે ને બધું છે ને કોઈક અમારી પહેલાં આજે જ હજી જો બધું ખેરી નાખ્યું છે, કેમ કે આ બધું આ તમે જો આખો હસોડા વહેલા આમાંથી તોડી નાખ્યા, કેમ કે કોઈક ઉતારી ગયું છે. કાંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે હજી અમારા ગામમાં ઘણી જગ્યાએ વાસેટી થાય છે તો ક્યારેક આપણે એના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવીશું. હાલો ભાઈ હાલો જો આમ ખોવાઈ જાય નહીં સર. તો જો અત્યારે પાછા ઘરે વી આવ્યા અને ઘરે આવ્યા ને ત્યાં જો મારા મમ્મી આવી ગયા હતા ગુરુ પૂનમ હતી ને એના ગુરુને દર્શન કરવા ગયા હતા બા. જો મારા ભાઈ ગયા હતા ઊંચા કોરડા, એ સેવામાં ગયા હતા, સુરત થી આવ્યા છે અને સીધા ગયા હતા ઊંચા કોરડા, ત્યાંથી અત્યારે સીધા ઘરે આવ્યા છે. તો અત્યારે બધા ભેગા થઈ ગયા છે ને અત્યારે બેઠા છે ઘરે વી આવ્યા. અને આપણે જો ચાઇનીઝ ભેળ લઈ લીધી છે અને બપોરના દાળ ભાત થોડાક, એટલે દાળ ભાત એ ખાઈ લે છે ને જો ફરતા ફરતા આમે બધા હા દાળ ભાત જ ભાવે. તો હાલો હવે જમી લેવી અને વિડીયો આપણે પૂરો કરજો. તો આશા છે કે આજનો વિડીયો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી મળશું નવા વિડીયો. જય માતાજી.